શ્રી ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની ઉપાસના ખૂબ જ લાભદાયક છે, તો આપણે રોજ શ્રી શિવ મહાપુરાણનું અધ્યયન કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષી મામૃતાત. ચાલો મિત્રો, શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ મિત્રો. ઓમ નમઃ શિવાય. બ્રહ્માએ કહ્યું, વિષ્ણુની સ્તુતિથી મહેશ પ્રસન્ન થયા. તેઓ પ્રકટ થયા. તેમના 5 મુખ, 3 નેત્ર હતા, જેમના લલાટ ઉપર ચંદ્રમાં, મસ્તક ઉપર જટા શોભતી હતી. જે ગૌર વર્ણ વિશાળ નેત્ર, સર્વાંગ ભસ્મલેપથી યુક્ત, 10 ભુજાથી યુક્ત, નીલકંઠ, બધા ભૂષણથી વિભૂષિત, સર્વાંગ સુંદર, મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુંડ લગાડેલું હતું. ત્યારે તે કરુણાકર મહેશે પોતાના શ્વાસથી મને અને વિષ્ણુને વેદોનું જ્ઞાન આપ્યું. પછી વિષ્ણુએ પૂછ્યું કે હે દેવ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ? આપની પૂજા હું કેવી રીતે કરવી? આપનું ધ્યાન કેવી રીતે થાય? આ સાંભળતા જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે હે શ્રેષ્ઠ દેવો, તમારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન છું. કોઈ પણ વાતની ચિંતા કરવી નહીં. મારું લિંગ હંમેશા પૂજ્ય અને ત્યાગ કરવા યોગ્ય છે. જેવી રીતે હું આ સમયે લિંગ રૂપે પૂજિત થયો, તમારા લોકોનું દુઃખ તેથી દૂર થયું. તેવી રીતે દુઃખી જીવ મને લિંગ રૂપે ભજે છે તથા પોતાનું દુઃખ દૂર કરે છે. હું અનેક પ્રકારના ફૂલો અને બધા મનોરથોને આપનારું છું. તમો બંને મારા જમણા અને ડાબા અંગમાંથી ઉત્પન્ન થયા છો. હું તમારા ઉપર પ્રસન્ન છું. હવે તમે મારી પાર્થિવ મૂર્તિ બનાવીને મારી સેવા કરો, તેથી તમને સુખની પ્રાપ્તિ થશે. હવે મારી આજ્ઞા છે, જે તમે અને બ્રહ્મા ચરાચરનું પાલન કરો. તમે જે મારી સ્તુતિ કરી છે, યુદ્ધ સમયે રક્ષણના હેતુથી મારી બ્રહ્માએ પ્રાર્થના કરી છે, તેને હું સત્ય કરીશ, કારણ કે હું ભક્તવત્સલ છું. તમારા અંગથી મારું જે રૂપ પ્રગટ થશે તેને રુદ્ર કહેવામાં આવશે, અને મારું અંગ હત્યાને લીધે તે ન્યૂન નહીં હોય. જે હું છું તે જ છે. તમારા બંનેની પૂજામાં કોઈ ભેદ નહીં હોય. મારું તે શિવરૂપ જેવું છે તેવું જ રુદ્ર રૂપ પણ હશે. અને રુદ્રમાં ક્યારેય પણ ભેદ ન સમજવો જોઈએ. કાર્યમાં ભેદ હોય છે, કારણ તો એક જ હોય છે. માત્ર આ જ નહીં, હું, તમે, બ્રહ્મા, રુદ્ર બધા એક જ છીએ. તેમ જે ભેદ જોશે તેને બંધન પ્રાપ્ત થશે. હે બ્રહ્મન, હવે હું એક ગુપ્ત વાત તમને કહું છું, તે સાંભળો. તમે બંને પ્રકૃતિની ઈચ્છાથી ઉત્પન્ન થયા છો. હું તો મારી ઈચ્છાથી બ્રહ્માની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયો છું. હું સનાતન શિવરૂપ મૂળભૂત સત્ય, જ્ઞાન અને અનંત જ છું. આ તત્વને જાણીને હંમેશા મનથી મારું ધ્યાન કરવું યોગ્ય છે. રુદ્રમાં પ્રકૃતિનો તામસી ગુણ જાણવો યોગ્ય છે, કારણ કે તે વૈકારિક છે, પરંતુ વાસ્તવમાં તે તામસી નથી. તેથી હે બ્રહ્મન, હવે તમારે આ સૃષ્ટિનું સર્જન કરવું જોઈએ અને હરિ સૃષ્ટિના પાલક થાય. મારો આ રુદ્રનો અંશ લઈ કરનારો બનશે, તથા ઉમા નામવાળી પરમેશ્વરી પ્રકૃતિ દેવી છે. તેમની વાગદેવી સરસ્વતી બ્રહ્માજીની અર્ધાંગિની થશે, અને એક બીજી શક્તિ લક્ષ્મી રૂપે ઉત્પન્ન થઈ સદા વિષ્ણુના આશ્રયમાં તે રહેશે. તે જ ક્યારેક કાલી નામથી મારા અંશને પ્રાપ્ત થશે. કાર્ય સિદ્ધિને માટે આ શક્તિ જ્યોત રૂપે પ્રકટ થશે. બંને દેવીઓ પરમ મંગલમય શક્તિના નામે વિખ્યાત થશે, જેનું કાર્ય ક્રમશઃ સૃષ્ટિ, સ્થિતિ
અને સંહાર થશે. મહાદેવજીએ કહ્યું કે હે વિષ્ણુ, તમારા સંબંધમાં મારી આ પણ આજ્ઞા છે કે તમે હંમેશા બધા જ લોકોમાં પૂજ્ય અને માન્ય થશો. બ્રહ્માએ બનાવેલી સૃષ્ટિમાં ક્યારે દુઃખ ઉત્પન્ન થશે તેનો નાશ કરવા તમે તત્પર રહેશો. તમે અનેક અવતારને ધારણ કરશો. જીવોના કલ્યાણ દ્વારા તમારી કીર્તિનો વિસ્તાર થશે. હે નારદ, આ પ્રમાણે કહીને મારો હાથ વિષ્ણુના હાથમાં તેણે મૂક્યો અને કહ્યું કે હંમેશા તેમને દુઃખમાં સહાયતા કરજો. તેમ કહ્યું. તમે બધાના અધ્યક્ષ, ભક્તિ અને મુક્તિ આપનારા છો. તમે બધા કાર્યોમાં સાધક અને બધાના પ્રાણરૂપ થશો. હે હરિ, તમારા ઉપર જ્યારે સંકટ આવે ત્યારે મારી રુદ્ર શક્તિનું ભજન કરજો. જે મારો આશ્રય લે છે તેમાં દુઃખ અવશ્યમેવ દૂર થાય છે. આ ત્રણેય દેવતાઓની આયુના વર્ષો તમને કહું છું. 4000 યુગનો બ્રહ્માનો એક દિવસ હોય છે અને તે ક્રમથી રાત્રિના વર્ષો પણ જાણવા. 30 દિવસનું એક મહિનો અને 12 મહિનાનું એક વર્ષ. આ પ્રકારે વર્ષ પ્રમાણથી બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું કલ્પવામાં આવ્યું છે. બ્રહ્માનું એક વર્ષ વિષ્ણુનો એક દિવસ હોય છે અને આ પ્રમાણથી 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. તે જ રીતે વિષ્ણુના એક વર્ષ રુદ્રને માટે એક દિવસ બરાબર હોય છે. આ જ ક્રમથી તે પણ 100 વર્ષ સ્થિતિને કરી રહે છે. સદાશિવના મુખમાંથી નીકળતા એક શ્વાસોશ્વાસ સુધી રુદ્ર શક્તિને પ્રાપ્ત થાય છે. હે શ્રેષ્ઠ દેવો, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ગંધર્વ, સર્પ, રાક્ષસ અને અન્ય તમારા પ્રાણીઓના નીચા ઊંચા શ્વાસોની સંખ્યા 21,600 થાય છે. ત્યારે તે દરેકનો એક રાત્રિ દિવસ ગણાય છે. 6 ઊંચા શ્વાસ અને નીચા શ્વાસ વડે એક પળ થાય છે. 8 પળની એક ઘડી અને 8 ઘડીના એક દિવસ રાત થાય છે. સદાશિવના શ્વાસોશ્વાસની ગણતરી થઈ શકતી નથી, માટે તે સદાશિવ અક્ષય ગણાય છે. આ રીતે મારી આજ્ઞાથી હે વિષ્ણુ, એ અતિ સૃષ્ટિનું રક્ષણ કરો અને કગુણો વડે સૃષ્ટિનું કાર્ય કરવું જોઈએ. બ્રહ્મા કહેવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું કે હે જગતપતિ, આપની આજ્ઞા પ્રમાણે હું આ પ્રમાણે વર્તીશ. તમે મારું સદા સર્વદા ધ્યેય હશો. આપમાં જ પહેલાં મેં સર્વ સામર્થ્ય પ્રાપ્ત કર્યું. હે સ્વામી, આપમાં જ મારું હંમેશા ચિત્ત રહો. બ્રહ્માએ કહ્યું. આ પછી ભગવાન શિવે પોતાના હાથ વડે કૃપા કરી અમારા અંગનો સ્પર્શ કર્યો. સર્વ દુઃખને હરવાવાળા હરિએ એક અનેક ધર્મોનો ઉપદેશ કરી અમારા બેઓની હિતની ઈચ્છાથી અનેક વરદાન આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. આ પછી લોકમાં લિંગ પૂજા ચાલી છે. લિંગમાં રહેલા સદાશિવ ભુક્તિ અને મુક્તિ આપનારા છે. લિંગને વેદી મહાન દેવી રૂપ છે. લિંગ સાક્ષાત્કાર મહેશ્વર છે. લય કરનાર હોવાથી લિંગ કહેવાય છે. એમાં સર્વ જગત રહેલું છે. જે શિવલિંગની સમક્ષ આ વ્યાખ્યાન સાંભળે છે તે 6 મહિનામાં શિવ બ્રહ્મરૂપ થાય છે. ઋષિઓએ કહ્યું કે હે મહાભાગ્યશાળી પુરુષ સુતજી, આપને નમસ્કાર છે. આપ પરમ પાવીની શિવ કથા અમને સંભળાવો. આપે લિંગની ઉત્પત્તિ સંભળાવી, જેના પ્રભાવથી દુઃખનો નાશ થાય છે. હે મહાભાગ, આપ હવે બ્રહ્મા અને નારદજીના સંવાદના માધ્યમથી શિવ પૂજનની વિધિ દર્શાવો કે જેનાથી શિવજી પ્રસન્ન થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણને શિવજીની પૂજાનો અધિકાર છે. તેનું શું કર્મ છે? વ્યાસે આપને જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે અમને પણ કહી સંભળાવો. સૂતજી બોલ્યા કે હે મુનિઓ, તમે આ વાત ઘણી સારી પૂછી છે. મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે હું તમને કહું છું. વ્યાસે એવો જ પ્રશ્ન સનતકુમારને પૂછ્યો હતો. તેનો જવાબ ઉપમન્યુએ સાંભળ્યો હતો. શિવની પૂજા વગેરે જે કાંઈ છે
તે વ્યાસે લોકના હિતની કામનાથી મને જણાવ્યું છે. ઉપમન્યુએ વાત શ્રી કૃષ્ણને કહી તે સર્વ વાત જેમ પહેલા બ્રહ્માએ પૂર્વે કહી હતી તે હું તમને કહું છું. આ વાત પહેલા બ્રહ્મા નારદ સંવાદના રૂપમાં હું આપને કહું છું. બ્રહ્માએ નારદને કહ્યું કે શિવ પૂજનથી સર્વ દુઃખ મટી જાય છે, સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મમાં સૌથી શ્રેષ્ઠ સુખ સંતાન પ્રાપ્તિ છે. તે માટે શિવનું યજન કરો. પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તે ઉઠી મનુષ્ય પ્રથમ ગુરુ તથા શિવનું સ્મરણ કરી તીર્થોનું સ્મરણ કરવું, પછી શંકરનું ધ્યાન કરવું, શિવ સ્ત્રોત ઉચ્ચારવો, ત્યાર પછી દક્ષિણ દિશામાં મલોત્સર્ગ કરવો, એકાંતમાં મલોત્સર્ગ કરવો. બ્રાહ્મણે માટીથી 5 વાર હાથ ધોવા, ક્ષત્રિયે 4 વાર હાથ ધોવા અને વૈશ્યે 3 વાર હાથ ધોવા. શૂદ્રે 2 વાર મૃત્તિકા લેવી. ગુદા અને હૃદયેન્દ્રિય શુદ્ધિ માટે 1 વાર મૃત્તિકા લગાડવી. ડાબા હાથ 10 વાર તથા 2 વાર હાથમાં 7 વાર અને મૃત્તિકા લગાડવી. પગની તળિયે 3 વાર લગાડવી તથા 3 વાર હાથ ધોવા. સ્ત્રીજનોએ રુદ્રની સમાન મૃત્તિકા લેવી. હાથ તથા પગ ધોઈ પૂર્વની માફક મૃત્તિકા લગાડવી. મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુસરી દંતમંજન કરવું. બ્રાહ્મણે 12 આંગળનું દાંતણ કરવું, ક્ષત્રિય 11 આંગળનું દાંતણ કરવું અને વૈશ્ય 10 આંગળનું દાંતણ કરવું. શૂદ્રે 9 આંગળનું દાંતણ કરવું. છઠ, અમાસ, નવમી, વ્રતનો દિવસ, રવિવારનો દિવસ, શ્રાદ્ધનો દિવસ આ દિવસોએ દાંતણ ન કરવું. તીર્થ વગેરે ક્રમપૂર્વક વિધિપૂર્વક સ્નાન કરવું. દેશ કાળ પ્રમાણે મંત્ર સ્નાન કરવું. પ્રથમ સ્નાન કરી ધોત વસ્ત્ર ધારણ કરવું. એકાંતમાં સારા સ્થળમાં બેસી સંધ્યા કરવી. વિધિ પ્રમાણે પૂજાનો આરંભ કરવો. મનને સ્થિર કરી પૂજાના સ્થાને પ્રવેશ કરવો. ન્યાસ વગેરે કરી ક્રમ પ્રમાણે પૂજન કરવું. પ્રથમ ગણેશ, પછી દ્વારપાળ તરીકે દિક્પાળ પૂજન કરવું. સિંહાસનને કલ્પના કરવી. પૂજાના દ્રવ્યોની પાસે અષ્ટદળ કમળ કરી પોતે ત્યાં બેસવું. ત્યાં શંકરને સ્થાપવા. 3 યાચમન કરવા. પછી હાથ ધોઈ 3 પ્રાણાયામ કરવા. મધ્યમાં શ્રી ત્રંબક પરમાત્માનું ધ્યાન કરવું. પંચમુખવાળા 10 ભુજાવાળા શુદ્ધ સ્ફટિક મણિની સમાન ઉજ્જવળ સર્વ આભરણયુક્ત વ્યાધ્રક ચર્મ તથા ઉત્તરીય વસ્ત્ર વડે શોભાયમાન છે. દેહ શુદ્ધિ માટે મંત્રન્યાસ ઓમકાર સહિત પડંગન્યાસ કરવા. પાદ, અર્ધ્ય તથા આચમન માટે પાત્રની કલ્પના કરવી. યથાવિધિ ઘટની સ્થાપના કરવી. કુશ વડે ઘટાને ઢાળવો. જળ વડે પ્રોક્ષણ કરવું. સર્વપાત્રમાં ઓંકારપૂર્વક શીતળ જળ નાખવું. પાદમાં વિરણવાળો તથા ચંદન આપવા. જાયફળ, કંકોલ, કપૂર, મડનું મૂળ તથા તમાય આ સર્વનું ચૂર્ણ કરી આચમની પાત્રમાં નાખવું. આ સર્વ પદાર્થમાં ચંદન આદિ નાખવા. પછી દેવની બાજુમાં નંદીશ્વરની પૂજા કરવી. વિવિધ પ્રકારના ગંધ, ધૂપ તથા દીપ વડે શિવની પૂજા કરવી. મનુષ્ય પ્રસન્નતાપૂર્વક લિંગની શુદ્ધિ કરવી અને નમસ્કારયુક્ત ઓમકાર બોલવા. પાંથ અને આચમન પછી અર્ધ આપવા. વિધિપૂર્વક ગંધ અર્થાત ચંદન જળ વડે રુદ્રની સ્થાપના કરવી. પંચગવ્યના વિધિ ગૃહ પાત્રમાં અભિમંત્રણ કરવું. પ્રણવપૂર્વક પંચગવ્યથી શંકરને સ્નાન કરાવવું. દહીં, મધ તથા શેરડીના રસ વડે તેમજ ઘી વડે તેમજ સર્વકામના તથા હિતને કરવાવાળા શ્રી શંકરનું પૂજન કરવું. પવિત્ર દ્રવ્યથી તેમજ ઓંકારપૂર્વક મહાદેવનું પૂજન કરવું તથા અભિષેક કરવો. રુદ્ર સૂક્ત, નીલ સૂક્ત, શુક્લ અજુર્વેદના મંત્રો, અરુણ મંત્રો, આરુણી મંત્ર, સામ દ્વારા, દેવવ્રત મંત્રથી, સ્થંતર મંત્રથી, પુરુષ સૂક્તથી, મૃત્યુંજય મંત્ર વડે, પંચાક્ષર મંત્ર વડે, નામ મંત્રથી શિવની સ્તુતિ કરવી. ચંદન પુષ્પ ચઢાવવા. મુખવાસ આદિ સામગ્રી ઓંકારપૂર્વક આપવા.
શિવના તત્વરૂપ શિવલિંગ છે તેને ધૂપ દીપ કરવા, તેને નૈવેદ્ય તથા સુંદર તાંબુલ શિવલિંગ પર ચઢાવવું, મનોહર નિરાજન કરવું, નમસ્કાર સ્તુતિ અનેક મંત્રો બોલવા, અર્ધ આપી શિવના ચરણમાં ફૂલ ચઢાવવા, પછી દેવેશને પ્રણામ કરી આરાધના કરવી, પ્રાર્થના સમયે હાથમાં ફૂલ લઈ તેમની સામે ઊભા રહેવું, પ્રાર્થના કરતા કહેવું કે હે દેવેશ, જ્ઞાન કે અજ્ઞાનથી મેં તમારી જે પૂજા કરી છે તે હે શંકર આપની કૃપાથી સફળ થાઓ. આમ કહીને હર્ષિત બની શિવજીના ઉપર પછી ફૂલ ચડાવવા, સ્વસ્તિ વાંચન કરીને તેમના આશીર્વાદ ગ્રહણ કરવા, પછી શિવજી ઉપર ચઢાવેલી બધી સામગ્રીને હટાવીને નમસ્કાર કરવા અને અપરાધ ક્ષમાને માટે આચમન કરાવવું, પછી અઘોર મંત્રથી શિવજીની પ્રાર્થના કરવી. તમે મને શરણ આપનારા છો, હું તમારે શરણે છું, તમારામાં મારી ભક્તિ નિરંતર રહો. આ રીતે સર્વસિદ્ધિને આપનારા દેવેશની પ્રાર્થના કરવી, તેમના પરિવારગણ સહિત સર્વને નમસ્કાર કરી અત્યંત પ્રસન્ન થઈ સુખપૂર્વક કાર્ય કરો. નારદે કહ્યું કે હે તાત, હે બ્રહ્મન, હે પ્રજાપતિ, શિવમાં મન રાખનારા આપ ધન્ય છો. આપ આ બાબત મને પુનઃ વિસ્તારથી કહી સંભળાવો. તેના જવાબમાં બ્રહ્મા કહેવા લાગ્યા, એક સમયે હું બધા ઋષિની સાથે ક્ષીરસાગર તરફ ગયો. ત્યાં વિષ્ણુ વિરાજમાન હતા. સગળા દેવોએ વિષ્ણુની સ્તુતિ કરી. તે સમયે ભગવાન વિષ્ણુ શિવના ચરણ કમળનું ધ્યાન કરતા હતા. બ્રહ્મા સાથે દેવતાઓને આવેલા જોઈને ભગવાન વિષ્ણુ શિવના ચરણ કમળનું સ્મરણ કરતા બોલ્યા કે હે દેવતાઓ, તમે અહીં શા માટે આવ્યા છો? આપની આ વખતે શું કાર્ય છે? દેવોએ કહ્યું, દુઃખને દૂર કરવા વાળા અમે નિત્ય કોની સેવા કરીએ? વિષ્ણુએ કહ્યું, સર્વદા સર્વ દુઃખને દૂર કરનારા ભગવાન શંકર જ સેવ્ય છે. પ્રત્યક્ષ તમે સર્વ દ્રષ્ટાંત જોયા છે. સુખની ઈચ્છાઓએ કદી પણ શંકરના પૂજનનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાન શંકર જ લિંગ મૂર્તિ રૂપે છે. લિંગ મૂર્તિને ધારણ કરનાર શિવનું સદા સર્વદા પૂજન કરવું જોઈએ. હે દેવોમાં શ્રેષ્ઠ, વિશેષ રીતે તેમની સેવા કરવી. શિવના અર્ચન વડે જ દેવ દૈત્ય તથા તમે સર્વ શ્રેષ્ઠ છો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ બ્રહ્માદિ દેવતાઓને કહ્યું. ત્યારે દેવતાઓએ સર્વ પ્રકારની કામનાથી સિદ્ધિને માટે શિવલિંગની પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ આ કથા સાંભળી વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે શિવના શુભલિંગનું નિર્માણ કરો અને મારી આજ્ઞાથી તે સર્વ દેવોને આપો. વિશ્વકર્માએ તે પ્રમાણે લિંગ નિર્માણ કરી દેવતાઓને આપ્યા. પદ્મરાગમણીનું લિંગ ઇન્દ્રને, સુવર્ણનું કુબેરને, પિત્તમણિમય ધર્મરાજને, શ્યામમણિમય લિંગ વરુણને, ઇન્દ્રનીલમણીનું લિંગ વિષ્ણુને, સોનાનું બ્રહ્માને, ચાંદીનું વિશ્વદેવોને, પિત્તળ અથવા પાર્થિવ લિંગ અશ્વિની કુમારોને, સ્ફટિક મણીનું લક્ષ્મીને, તાંબાનું આદિત્યને, મોતીનું ચંદ્રમાને, વપ્રલિંગ અંગનીને અને મુતિકાનું લિંગ બ્રાહ્મણને, નાગને ચંદનનું લિંગ આપ્યું, દેવીને ઘીનું લિંગ આપ્યું, યોગીને ભસ્મનું લિંગ આપ્યું અને યક્ષને દહીંનું, છાયાને લોટનું લિંગ આપ્યું. આ પ્રમાણે જ્યારે બધાની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે વિષ્ણુજીના વચનોને સાંભળીને હું તથા દેવતાઓ હર્ષ પામતા મારા સ્થાને આવ્યા. પછી મેં દેવતાઓને તથા ઋષિઓને સર્વ પ્રકારની ઈચ્છાઓને આપનારી શિવપૂજનની વિધિ કહી સંભળાવી. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે દેવતાઓ, 1000 યજ્ઞ કરતા તપોયજ્ઞ વિશેષ છે. તપ યજ્ઞ કરતા જપ યજ્ઞ વિશેષ છે. બધા જ કરતા ધ્યાન યજ્ઞ સર્વોત્કૃષ્ટ છે. ધ્યાન જ જ્ઞાનનું સાધન છે. કારણ કે યોગી ધ્યાન વડે જ સમર સ્વરૂપ પોતાના શાંતિ રસને પામે છે. જે ધ્યાન યજ્ઞમાં આસક્ત છે તેની સમીપને ભગવાન શંકર સદા રહેતા હોય છે. ધર્મ અધર્મ, જપ, હોમ, ધ્યાન તથા ધ્યાનનો વિધિ આ સર્વમાં આ વિદ્યાને લઈ તે સદા નિર્વિકાર છે.
આ શિવલિંગ પરમ આનંદને આપનારું, વિશુદ્ધ, કલ્યાણદાયક અને અક્ષર રૂપ છે. તે નિષ્કાલ, સર્વગામી તથા યોગીઓના હૃદયમાં સર્વદા રહે છે. હે બ્રાહ્મણો, બાહ્ય તથા આભ્યંતરના ભેદથી લિંગ બે પ્રકારના છે. સ્થૂલ બાહ્ય લિંગ કહેવાય છે તથા સૂક્ષ્મલિંગ આભ્યંતર લિંગ કહેવાય છે. કર્મ યજ્ઞમાં પ્રીતિ કરનાર સ્થૂલ લિંગમાં પ્રેમ કરે છે. જે આ તત્વને જાણતો નથી તેની ભાવના માટે સૂક્ષ્મ તથા સ્થૂલ વિગ્રહ થયેલ છે. જે પ્રત્યક્ષ નથી તેના આધ્યાત્મિક સૂક્ષ્મલિંગ તથા સ્થૂલ લિંગમાં પૂજાની કલ્પના કરવી. જ્ઞાનીઓ માટે સૂક્ષ્મલિંગ નિર્મળતાના કારણરૂપ છે, જે અવિનાશી ભાવનાને લઈને પ્રત્યક્ષ થાય છે, જ્યારે આયોગીને સ્થૂલલિંગ ઉત્કૃષ્ટતાને આપનારું છે. તત્વાર્થવાદીનો તત્વાર્થ કશું ભેદ નથી, કારણ કે તેને માટે તો સર્વ જગત શિવરૂપ છે. ભગવાન સૂર્ય જેમ એક જ સ્થાનમાં રહી જળાશય વગેરે જુદી જુદી વસ્તુઓમાં અનેક દેખાય છે, તેમ સંસારમાં જે કંઈ સત અસત વસ્તુઓ છે તે સર્વને પરબ્રહ્મ શિવરૂપ જ જાણવી જોઈએ. આવું તત્વધાન ન થાય ત્યાં સુધી પ્રતિમા પૂજન આવશ્યક છે. જ્ઞાની માણસો તો જળ કમળવત રહેતો હોય છે, ઘરમાં રહેતો હોવા છતાં કર્મના બંધનથી તે લેપાતો નથી. સઘળા સંસારીઓના હૃદયમાં સાક્ષાત પરમેશ્વર રહેલો છે. જે પુરુષને આવું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પ્રતિમાનું પૂજન ન કરે તો દોષ નથી. આગળ વધવા માટે પ્રતિમાનું પૂજન તે અવલંબન રૂપ છે. સગુણ વડે નિર્ગુણની પ્રાપ્તિ થાય છે એ નિશ્ચય છે. પ્રતિમા વિના ગંધ, અક્ષત, ચંદન પુષ્પાદિ કશું થઈ શકતું નથી. તેથી જ્યાં સુધી વિજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી બરાબર પ્રતિમાનું પૂજન કરતા રહેવું જોઈએ. જેમ મિલન વસ્ત્ર પર સારા રંગ ચઢે છે તેમ જ નિર્મળ દેહમાં દેવોની સારી રીતે પૂજા કરવાથી જ્ઞાનનો રંગ લાગે છે તથા વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. મૃતિકા કે પાષાણમય દેવ પણ જે કાર્ય કરી શકતા નથી તે કાર્ય વિજ્ઞાની દર્શન માત્રથી જ કરે છે. જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવું ત્યાં સુધી પ્રતિમામાં પંચદેવતાનું જ પૂજન કરવું અથવા તો કેવળ શિવનું જ પૂજન કરવું જોઈએ, કારણ કે તે સર્વનું મૂળ છે. એકમાત્ર શિવના પૂજનથી સર્વ દેવોનું પૂજન થઈ જાય છે. બ્રહ્મા બોલ્યા, આ ઉપરાંત હવે હું શ્રેષ્ઠ પૂજાનો વિધિ તમને કહું છું. હે દેવતાઓ, તમે સાંભળો. આ વિધિ સર્વ કામનાઓ તથા સુખને આપનારો છે. શિવ ભક્તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શિવ તથા પાર્વતીનું સ્મરણ કરવું જોઈએ. હાથ જોડી મસ્તક નમાવી પ્રાર્થના કરવી કે હે દેવેશ, હે હદિયેશ, આપ ઉઠો તથા બ્રહ્માંડનું મંડળ કરો. હું ધર્મ જાણું છું પણ મારી તેમાં પ્રવૃત્તિ નથી. હું અધર્મને જાણું છું પણ મારી તેમાં નિવૃત્તિ નથી. હે મહાદેવ, આપ મારા હૃદયમાં રહી જેવી પ્રેરણા કરશો તે પ્રમાણે હું કરીશ. એ પ્રમાણે ગુરુ સ્મરણ કરવો, મળમૂત્રનો ત્યાગ કરવો, માટી અને જલથી દેહને શુદ્ધ કરવો, દાંતણ કરવું, સૂર્ય નીકળતા પહેલાં દાંતણ કરી 16 વાર કોગળા કરવા, છઠ્ઠે તથા નવમીએ રવિવારના દિવસે દાંતણ ન કરવું, નદી અથવા ઘરમાં યોગ્ય સમયે સ્નાન કરી લેવું, દેશકાળ પ્રમાણે સ્નાન કરવું, રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, સંગ્રહણ, મહાદાન અને તીર્થ તથા વ્રતના દિવસે ગરમ પાણીથી સ્નાન ન કરવું, ક્રમથી વારો લઈને જોઈને અભ્યંક કરવો, ઋષિઓ અને પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તર્પણ કરવું, ધોયેલું વસ્ત્ર ધારણ કરવું, મૃગ ચર્મ વગેરે પર બેસી આસન લગાવી ત્રિપુંડ કરવો, ભસ્મના અભાવમાં જલથી જ ત્રિપુંડ લગાડવું, પછી રુદ્રાક્ષ ધારણ કરવા. તે પછી બધા કર્મોની સિદ્ધિ માટે શિવજીનું આરાધન કરવું, પછી સમંત્ર આચમન કરવું અથવા એકવાર જ આચમન કરવું. શિવની પૂજા માટે અન્ન, જળ અથવા જે કોઈ વસ્તુ હોય તે યથાશક્તિ સમીપ લાવવી, વિધિપૂર્વક સંકલ્પ કરવો, તેમાં પોતાની કામના જોડવી, પરમ ભક્તિથી પરિવાર સહિત શિવનું પૂજન કરવું, મુદ્રા દેખાડવી, ગણપતિ પૂજન કરવું, સિંદૂર વગેરે પદાર્થ ચડાવવા,
સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિની પૂજા કરવી. પૂજા કરતી સમયે ઓમકાર સહિત નામને ચોથી વિભક્તિ લગાડવી તથા અંતે નમઃ શબ્દ જોડવો. દેવની પાસે ક્ષમા માગવી. ભાઈ સ્કંદ સહિત ગણેશનું પૂજન કરવું. વારંવાર પ્રણામ કરવા. મહોદર નામના દ્વારપાળનું પૂજન કરવું. પછી પાર્વતીજીનું પૂજન કરવું. પછી ચંદન કંકુ ધૂપ દીપ નૈવેદ્ય વડે શિવનું પૂજન કરવું. પછી નમસ્કાર કરવા. ઘરમાં પાર્થિવ સુવર્ણ ચાંદી પારાની મૂર્તિ હોય તેને નમસ્કાર કરી મૂળ મંત્ર વડે સર્વદા શિવની પૂજા કરવી જોઈએ. તેમાં દ્વારપાળનો નિયમ નથી. ઘરમાંના લિંગ સર્વ પ્રતિષ્ઠા પામેલ છે. પૂજાના સમયે સાંગ પરિવાર સહિત આવાહન કરી દેવનું પૂજન કરવું. ઉત્તરના મુખે બેસવું. આચમન કરવું. પછી હસ્ત પ્રક્ષાલન કરી પ્રાણાયામ કરવા. 5 મુદ્રા દેખાડવી. દીવો કરવો. ગુરુને નમસ્કાર કરવા. પદ્માસન કે ભદ્રાસન વાળી બેસવું. શિવજીને અર્ધ્યપાત્રમાં સ્નાન કરાવવું. અનન્ય મનવાળા થઈ પૂજા દ્રવ્યનું વિધાન કરવું ને આવાહન કરવું. એ પ્રમાણે યથોચિત ઉપચારથી આસન અર્ધ્ય પાદ આચમન પંચામૃત વગેરે વેદ મંત્રથી ચડાવવા. તેમાં અંતિમ પદમાં ચતુર્થીનો ઉપયોગ કરવો. ભક્તિપૂર્વક સર્વ વસ્તુ સમર્પણ કરવી. સર્વ ઈચ્છિત પદાર્થ શિવને અર્પણ કરવા. પછી સ્નાન કરાવવું. ચંદન તેમજ અનુલેપન લગાડવા. તેમજ સુગંધયુક્ત જળની ધારા કરવી. વળી ષડંગ મંત્ર અથવા એકાદશ નામ વડે સ્નાન કરી ક્ષીમાર્જન કરવું. આચમન કરાવી વસ્ત્ર સમર્પણ કરવું. પંચમુખ પર 5 પુષ્પો ચડાવવા. અભિલાષા પુરઃસર 5 મુખનું ધ્યાન કરવું. બીલપત્રને ચડાવવાથી સર્વ પૂજા સિદ્ધ થાય છે. સુગંધવાળા ચૂર્ણ વડે સુવાસિત બનેલ તેલ પ્રસન્નતાથી શિવને અર્પણ કરવું. ગુગળ કે અંગુરનો ધૂપ અર્પવો. ઘીનો દીવો કરવો. હે દેવેશ, મને રૂપ યશ તથા ભોગ આપવું એમ કહી અર્ઘ્ય આપવું. નૈવેદ્ય અર્પણ કરવું. વિલંબ માટે પ્રીતિપૂર્વક આચન અર્પવું. શિવને માટે તાંબૂલ તથા સાંગપાંગ વિધાન કરી 5 બત્તીવાળી આરતી કરવી. અનેક પ્રકારના સ્ત્રોત વડે શિવની સ્તુતિ કરવી. ધીમે ધીમે શિવની પ્રદક્ષિણા કરવી. વિધિપૂર્વક સાષ્ટાંગ નમસ્કાર કરવા. નીચેના મંત્ર વડે ભક્તિપૂર્વક પુષ્પાંજલિ આપવી. શંકર સ્વરૂપ તથા પરેશ રૂપ આપના સંતોષ માટે જ્ઞાન કે અજ્ઞાન વડે મેં જે પૂજા કરી છે તે હે શંકરજી, તમારી કૃપા વડે સગળું સફળ થાવું. મારા પ્રાણ તમારામાં છે. હે શિવ, હે ભૂતનાથ સુખદાયક, મારું ચિત્ત તમારામાં છે. મારા દ્વારા જે કંઈ અપરાધ થયો હોય તેને ક્ષમા કરો. આ રીતે ભક્તવત્સલ શંકરની અનેક પ્રકારે પ્રાર્થના કરવી. વિસર્જન કરી તેની જળમય મૂર્તિ પોતાના હૃદયમાં ધારણ કરવી. હે મુનિઓ, આ શિવનું પૂજન તેમણે વિસ્તારપૂર્વક કહ્યું છે. આ પ્રમાણે રુદ્ર સંહિતાના સૃષ્ટિકાંડના 9 થી 14 અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ધન્યવાદ મિત્રો.